આપણે 7.1 માં દાખલા નંબર 5 કુલ રાશિ શોધો કે જેના તો આના માટે આપણે કુલ રાશિ ધારી લઈશું. ધારો કે કુલ રાશિ x છે, એનો મતલબ કે x ના 5% 600 થાય, x ના 12% 1080 થાય, x ના 40% 500 કિમી થાય, x ના 70% 14 મિનિટ થાય, x ના 8% 40 લીટર થાય. આપણે આ રીતે લખી નાખશું x ના 5% बराबर 600. आ तो આપણે દાખલા નંબર 4 માં શીખી ગયા x ગુણ્યા 5 છેદમાં 100 બરાબર 600. x ની સાથે 5 નો સંબંધ ગુણાકારમાં બરાબરની પહેલી બાજુ મોકલશું તો ભાગાકાર, આ ભાગાકાર છે, બરાબરની ઓલી પર મોકલશું તો ગુણાકાર. x બરાબર 600 ગુણ્યા 100 છેદમાં 5 ને 20 पंचा 100 2 6 12 1 2 3 0 બીજા 600 ગુણ્યા 20 એટલે 12000 થઈ જાય. કેટલા થયા? 12000. આવી રીતે અહીંયા આપણે એવું જ કરો, x ના 12% કેટલા થાય કે 1080 રૂપિયા, અને ફેરવી x ગુણ્યા 12 છેદમાં 100 બરાબર 1080. આગળ આને ફેરવી નાખી બરાબરની પહેલી બાજુ મોકલો તો x બરાબર 1080 ગુણ્યા 100 છેદમાં 12. અને ખ્યાલ છે 12 9 108 થાય તો આ શૂન્ય બીજું ચડાવી દેવાનું છે. 9 એકુ 9, 1 2 3 શૂન્ય બીજા, 1 2 અને 3 શૂન્ય બીજા. આ પાછળ રૂપિયા શબ્દ હતો તો અહીંયા રૂપિયા શબ્દ આપણે લગાડી દઈએ. x બરાબર કેટલા મળી ગયા? 9000. એનો મતલબ કે 9000 ના 12% કરી તો 1080 રૂપિયા થાય. એવી રીતે અહીંયા કરી x ના 40% 500 કિમી થાય. કેટલા થાય? 500 કિમી. અહીંયા ફેરી નાખીએ x ગુણ્યા 40 છેદમાં 100 બરાબર 500. x ની સાથે જે છે એને ફેરવતા જઈએ તો x બરાબર 500 ગુણ્યા 100 છેદમાં 40. આ એક 0, આ એક 0, 25 ચોકુ 100 તો 25 પંચા 125 અને પાછળ એક 0 બીજો 1250 કિમી થાય. કેટલું થાય? કિમી. પાછળ જે શબ્દ લખ્યો હોય આપણે જવાબમાં આપણે મૂકી દેવાનો. એ રીતે અહીંયા x ના 70% 14 મિનિટ થાય. લખશું x ના 70% 14 મિનિટ ફેરવી તો x ગુણ્યા 70 ના છેદમાં 100 બરાબર 14. આને ફેરવી નાખી તો x બરાબર 14 ગુણ્યા 100 છેદમાં 70. આ એક 0, આ એક 0, 7 2 14, 10 2 20. x બરાબર કેટલા મળી ગયા? 20. અને શું લખાય? મિનિટ. 20 મિનિટ. આનો મતલબ થઈ ગયો કે તમે 20 મિનિટના 70% કરો એટલે 14 મિનિટ મળશે. ત્યાર પછી અહીંયા પણ એવું જ લખો x ના 8% બરાબર 40 લીટર. અને મૂકી દઈએ તો x ગુણ્યા 8 ના છેદમાં 100 બરાબર 40. x ની કિંમત મેળવવાની તો એની સાથે જે કંઈ પણ છે તેને બરાબરની પહેલી બાજુ મોકલી દઈએ. આ બાજુ 40 ના 40 ભાગાકારમાં બરાબરની ઓલી પર લઈ જઈએ તો ગુણાકારમાં, અને આ x ની સાથે ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈએ તો ભાગાકારમાં. 8 પંચા 40, 5 ગુણ્યા 100 એટલે 500. x બરાબર કેટલા થઈ ગયા? 500. પણ શું લખાય? લીટર. આનો મતલબ થયો 500 ના 8% કરીશું તો મને 40 લીટર મળશે. નંબર 6 માં જોઈએ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો.
પહેલા દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું, પછી એને અતિસંક્ષિપ્તમાં લખવાનું. તો આપણે દશાંશમાં લખ્યું. દશાંશમાં લખવું હોય તો પહેલા 25% છે તો 25/100 લખી શકીએ. ટકા છે એટલે છેદમાં કેટલા લખાય? 100. હવે આને આપણે છેદમાં 2 શૂન્ય છે તો ઉપર પોઈન્ટ પછી 2 સંખ્યા 0.25. આ દશાંશમાં લખી દીધું. શેમાં લખાઈ ગયું? દશાંશમાં. આને આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો પહેલા અપૂર્ણાંકમાં લખશું. શેમાં લખશું? અપૂર્ણાંક. તો અપૂર્ણાંકમાં લખવું હોય તો 25/10 જ લખાય. સોરી 100, 10/100. અને અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપવું હોય તો 25 × 25 અને 25 × 100. 25 જતા વધ્યા કેટલા? કે 1/4. આવી રીતે બધા દાખલા કરો. પહેલા દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું, પછી અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં એને ફેરવી નાખવાનું. અહીંયા જોઈએ તો દશાંશમાં શું લખાશે? દશાંશમાં તો 150/100. પોઈન્ટ મૂકીએ, આ એક જતું રહે તો 1.50 કેટલા થશે? 1.50 અથવા 0 કાઢો અને 1 શૂન્ય છે ઉપર 1.5 થઈ જશે. હવે આને અપૂર્ણાંકમાં લખીએ તો અપૂર્ણાંકમાં શું લખાશે? 150/100. હવે આના અતિસંક્ષિપ્ત સ્વરૂપ આપવું એટલે છેદ ઉડી જાય. એક શૂન્ય જતા તો 5 તેરી 15, 5 દુ 10, 5 5 જતા વધુ શું તો કે 3/2. આવો જવાબ મળશે 3/2. અહીંયા પણ એવું પહેલા દશાંશમાં લખીએ તો શું થાય તો કે 20/100. પોઈન્ટ ઉપર મૂકીએ તો 0.20. કેટલું મળી ગયું? 0.20. હવે એને અપૂર્ણાંકમાં લખીએ. અપૂર્ણાંકમાં લખવું હોય તો 20/100 જ લખાય. છેદ ઉડાડીએ 0 0, 2 1 2, 2 5 10. 2 2 જતા વધે કેટલા તો કે 1/5. અહીંયા એ રીતે કરીએ તો પહેલા દશાંશમાં લખીએ તો 5/100. 0.05 મળશે. કેટલું મળશે? 0.05. હવે અહીંયા અપૂર્ણાંકમાં લખીએ તો અપૂર્ણાંક બરાબર 5/100. છેદ ઉડાડીએ 5 1 5 અને 20 5 100. 5 5 જતા વધ્યા કેટલા? 1/20. આ એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું. તો આ રીતે પહેલા દશાંશમાં ફેરવવાનું, પછી એને અપૂર્ણાંકમાં લખી એના છેદ ઉડાડી દેવાના એટલે અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળી જશે. અહીંયા જો એક શહેરમાં 30% સ્ત્રી, 40% પુરુષ અને બાકીના બાળકો છે તો કેટલા? તો બાળકો કેટલા ટકા છે? સીધું ટકામાં માંગેલું. આ માહિતી તમને ટકામાં આપેલી છે. આપણે લખશું સ્ત્રી કેટલા છે? સ્ત્રી બરાબર 30%. પુરુષ કેટલા છે? 40%. તો બાળકો કેટલા રહેશે? બાળકો કેટલા? ટકામાં જ માહિતી છે તો પૂરેપૂરી સ્ત્રી, પુરુષ અને બાળકો ત્રણેય મળીને કુલ 100% બનાવે. કેટલા બનાવે? 100%. તો બાળકો આપણે મેળવવાના છે. તો બાળકો બરાબર કુલ 100% હોય. કેટલા ટકા હોય? 100%માંથી સ્ત્રી અને પુરુષ એ બંને બાદ કરી દઈએ. સ્ત્રી પુરુષ બંને બાદ કરીએ તો 100% માઈનસ સ્ત્રીની ટકાવારી કેટલી હતી? 30 વત્તા પુરુષની ટકાવારી 40. તો 100 માઈનસ 70. 100 માંથી 70 બાદ કરીએ તો વધે કેટલા? 30%. તો 30% બાળકો છે શું લખાશે? તો બાળકો 30% છે. કેટલા ટકા બાળકો છે? 30%. માં બીજી કોઈ ગણતરી આપેલી તે ફક્ત ટકા મેળવવાનો તો ટકા આપણે મેળવી લીધા. દાખલા નંબર 8 જોઈએ. એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે જેમાં 60% મતદાન કર્યું છે તો મતદાન ન કરનારની ટકાવારી. પહેલો પ્રશ્ન છે મતદાન નથી કર્યું તેવાની ટકાવારી મેળવવાની છે. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું. પહેલા તેની ટકાવારી મેળવવાની, પછી એની સંખ્યા મેળવવાની. તો આપણને જે આપ્યું છે એ લખી દઈએ. કુલ મતદાર કેટલા છે? 15,000.
લખીએ કુલ મતદાર બરાબર 15,000. હવે કેટલા ટકાએ મતદાન કર્યું છે? 60%. મતદાન કરનારની ટકાવારી આપી છે 60%. મારે શું મેળવવાનું હોય? મતદાન ન કરનારની. તો મતદાન ન કરનારની ટકાવારી, મતદાન ન કરનાર ટકાવારી એ હોય તો કુલ 100% હોય. એમાંથી 60% એ મતદાન કર્યું છે તો 40% એવા હશે જેને મતદાન કરેલું નથી. એક પ્રશ્ન મળી ગયો મતદાન ન કરનારની ટકાવારી. તો કુલ મતદાર 100% હોય, એમાંથી જો હું 60% બાદ કરી નાખું તો વધે કેટલા? 40%. તો 40% એ મતદાન કરેલું નથી. હવે 40% લોકો છે મતદાન કર્યું નથી એવા કેટલા લોકો હોય છે? 15,000 કુલ વસ્તી હતી, એના 40% કરી નાખ્યું એટલે એ મતદાન કરેલું નથી. મતદાન ન કરેલ લોકો મેળવવાના. શું મેળવવાના? મતદાન ન કરેલ લોકો. તો કુલ 15,000 હતા. કેટલા હતા? 15,000 ના જો હું 40% કરી નાખીશ તો મને મતદાન ન કરેલ મળી જશે. આ એક 0, આ એક 0, આ એક 0, આ એક 0. 15 ચોકુ 60, 1 અને 2. 6,000 લોકો એવા છે જેને મતદાન કરેલું નથી. કેટલા લોકો એવા છે? 6,000 લોકો. તો આપણો જવાબ, બીજો પ્રશ્ન જવાબ મળી ગયો. કેટલા મતદારોએ મતદાન નથી કર્યું? તો 6,000 લોકો એવા છે જેને મતદાન કરેલું નથી. ત્યાર પછી દાખલા નંબર 9. મિતા તેના પગારમાંથી 4,000 રૂપિયા બચાવે છે. જો તેના પગારના 10% કેટલા ટકા હોય? 10% હોય તો એનો પગાર કુલ કેટલો છે? પગાર મને ખબર નથી તો ધારી લો. ધારો કે મિતાનો પગાર x રૂપિયા છે. કેટલા રૂપિયા છે? x રૂપિયા. મેં x ધારી લીધો. તેનો મતલબ એ છે x ના જો હું 10% કરીશ તો 4,000 રૂપિયા મને આપી દે. કારણ કે આ જે આપ્યું ને બચાવે છે. શું બચાવે? 4,000 રૂપિયા બચત કરે. બચતના 10%. જો તે તેના પગારના 10%. એટલે આવું પણ છે આપણી પાસે. x ના જો હું 10% કરું, કેટલા ટકા? x ના 10% તો એ 4,000 રૂપિયા બનશે. કેટલા બનશે? 4,000 રૂપિયા. તો આ દાખલા હમણાં જ ગણી ગયા આપણે. x ગુણ્યા 10/100 બરાબર 4,000 રૂપિયા. અને ફેરવી નાખીએ તો x બરાબર 4,000 ગુણ્યા 100/10. આ ગુણાકારમાં હતા બરાબરને અહીં કલાવ ભાગાકારમાં. આ ભાગાકારમાં છે બરાબરની પહેલી બાજુ લઈ જાવ તો ગુણાકારમાં. આ એક 0, આ એક 0. 4 એકુ 4, 1 2 3 અને 4 શૂન્ય. 1 2 3 અને 4. 40,000 રૂપિયા થયા. કેટલા રૂપિયા થયા? 40,000 રૂપિયા. મને x મળ્યો. શું મળ્યો? x. તો x મેં કોના માટે ધારેલો હોય? મિતાનો પગાર. તો લખશો તો મિતાનો પગાર 40,000 રૂપિયા. કેટલા રૂપિયા? 40,000 રૂપિયા હશે. આવી રીતનો દાખલો બને છે. દાખલા સાવ સહેલા છે. થોડી ઘણી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે.